જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું વિજય ઝાલા વ્લોગની અંદર। તો આપણે જવાનું છે આસોદર। આસોદર તમને હું બતાવું શું છે, એવું શક્ય છે તો વિડીયો શૂટિંગ કરીશું, નકર નહીં કરીએ। અમે જઈએ હે 2-3 જણા જઈએ હે। કોણ કોણ જવાનું? કાર્ડ લેવાનું? કાર્ડ મેં નહીં લીધું, લેવું પડશે કાર્ડ? તું લાવ્યો? હું લેતા આવું કાર્ડ। તો મિત્રો અમે નીકળ્યા છે, હવે 2 જણા 3 જણા કાર્ડ એવું છે રોમપરામાં આપણે એન્ટ્રી થઈ ગઈ છે। મનુભાઈ છે જો આ મનુભાઈ કટલેરી વાળા જવા દે। રામદેવજીનું મંદિર આવી ગયું છે। જય રામદેવજીનું મંદિર। ભાતીજીના દવારા નાખ્યા છે તો મંદિર ચાલુ કામ છે ભાતીજીનું। તો મિત્રો આવી ગયા છે અમે હોટલે, અને પેલા અમારા દોસ્ત ઉભા છે જો જો કેવું કરે છે, તો એવું કરવાનું જો અમારે આવું। નમસ્કાર 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 આસોદર આવી ગયા છે। બોલો નહીં બોલું કશી, હવે मीटिंग કરવામાં 5 मिनट बाकी है, खाली खाली नहीं बड़ी एक अपॉर्चुनिटी मिलने वाली है, तो क्या हमारे भी डिस्टर्ब होगा तो चलेगा? हेलो, चलेगा? नहीं चलेगा तो माय डियर फ्रेंड्स, हमारे साथ में एक मोबाइल है, उनको स्विच ऑफ कीजिए या तो फिर साइलेंट कीजिए, वाइब्रेशन और वो रिंग पे नहीं रखना है। यस और नो? तो माय डियर फ्रेंड्स, साइलेंट या तो स्विच ऑफ। मैं बताना चाहूँगा माय डियर फ्रेंड्स, आज हर एक इंसान के पास यहाँ पैसा ही पैसा है। यस और नो? यस और नो? हर एलिमेंट्स की जरूरत है। पृथ्वी, आकाश, जल, वायु, अग्नि आ 5 तत्वों बने આપણું શરીર, અને આ શરીરને જીવવા માટે અને સ્વસ્થ રહેવા માટે 5 એલિમેન્ટ્સ અને 5 તત્વોની જરૂર છે। ભોજન જોઈએ, પાણી જોઈએ, સૂર્યનો પ્રકાશ જોઈએ, ઓક્સિજન જોઈએ અને પૃથ્વીની મેગ્નેટિક ફોર્સ જોઈએ। પણ આ 5 તત્વો આજે આપણી લાઈફસ્ટાઈલના કારણે, આપણી જીવનશૈલીના કારણે કુદરતની વિરુદ્ધ થઈ ગયા છે, અને કુદરતની વિરુદ્ધ થવાના કારણે આ શરીર સુધી આ 5 તત્વો પહોંચી નથી શકતા, અને એના કારણે આપણા શરીરને સૌથી પહેલાં બીમારી થવાની સૌથી મુખ્ય રૂટ કોઝ છે। આપણે ભોજન કરીએ છીએ, ભોજન પોઈઝનિંગ ફૂડ ખાઈએ છીએ, કારણ કે જે ભોજન આપણા ઘરમાં આવી છે, શાકભાજી આવી છે, અનાજ આવી છે, ફ્રૂટ્સ આવી છે, જે ખેતીવાડીમાં પાકી રહ્યું છે, ત્યાં આગળ ફર્ટિલાઇઝરનો ઉપયોગ થાય છે, પેસ્ટિસાઇડ દવાઓ છાંટવામાં આવે છે। મતલબ તમે ગમે તેટલું શાક કરશો તો પણ એક ધીમું ઝેર શરીરમાં જવાનું નહીં। પાણી પીએ છીએ આપણે, પાણી આપણે ચોખ્ખું પીએ છીએ, ગરવસીમાં તમે માપી શકો છો, માપવા માટેના સ્પેશિયલ મીટર પણ હોય છે। આજે આપણી પાસે આ મેગ્નેટ છે, આટલું નાનકડું મેગ્નેટ જો તમારા હાથમાં આવી જાય ને તો તમારી જે 5મી શક્તિ છે તમારા શરીરને પ્રાપ્ત થઈ જાય, કામ પૂરું થઈ જાય। ખાલી શરીરના સંપર્કમાં આવી જાય તમારું કામ પૂરું થઈ ગયું। તો મિત્રો આજે આ મેગ્નેટનો ઉપયોગ થઈ રહ્યો છે, આની જરૂરત કેટલી જબરજસ્ત છે મિત્રો, તમને સાચું કહું। તમે વિચાર કરો, આજે માણસ દુનિયામાં લોકો મરી રહ્યા છે, 100 માણસમાંથી 60 લોકો મરવાનું એક જ કારણ, કયા કારણથી લોકો બદલતા છે? હાર્ટ ફેલ થવું। હાર્ટનું કામ શું છે? ઝડપ કોના માટે? 1 મિનિટમાં 72। તમે હૃદયમાં ચેકઅપ કરાવો, ડૉક્ટરે કહે તમારું હૃદય 100% કામ કરે, એનો મતલબ શું? એનો મતલબ એક જ થાય કે તમારા હૃદયના 72 ધબકારા દર વખતે થાય છે, પહેલું છે। બીજું, દરેક ધબકારામાં 45 ml થી લઈને 55 ml સુધીનું બ્લડ પમ્પિંગ હોવું જોઈએ, તો તમારું હૃદય 100% કામ કરે છે, હું કહી શકું। પણ આજે 99% લોકોનું હૃદય 100% કામ નથી કરતું। પહેલાં તો 72 ધબકારા જ નથી, અને જે ધબકારા છે એમાં 45-55 છોડો, 35 ml, 25 ml, 10-15 ml પમ્પિંગ થયું છે, છેલ્લું હોય છે, એ હૃદય બંધ થઈ જાય, હાર્ટ ફેલ થઈ જાય છે। લોકો ખાતા ખાતા, સૂતા સૂતા, વાતો કરતા કરતા, ટીવી જોતા જોતા, પેપર વાંચતા વાંચતા, ટ્રાવેલિંગ કરતા કરતા લોકો જતા રહે છે। વાત સાચી ખોટી? કેમ? કારણ કે આની લાઈટ જાય પછી આવું ચાલુ થતું, આ લાઈટ જાય તો પાછું ચાલુ થાય, પણ આની લાઈટ જાય પછી આપણે પાછું ચાલુ થતું। મિત્રો, આ બાયોમેગ્નેટિક થેરેપી એ વસ્તુ છે, આજે તમારા હૃદયની આ એનર્જી છે જેનાથી આજે આપણે દૂર થઈ ગયા। તમારી પાસે લાખો કરોડો રૂપિયા હોય તો
પૈસાની એનર્જી તમારા હૃદયને ચાલુ રાખી શકે? તમે 1000 તોલા સોનું પહેર્યું હોય તો શું સોનાની એનર્જી તમારા હૃદયને ચલાવી શકે? એને કોઈ જ એનર્જી જરૂર નથી. એના એક જ એનર્જીની કમી પડે છે, એ છે પૃથ્વીની મેગ્નેટિક ફોર્સ, જે આજે આપણાથી દૂર થઈ રહી છે. એને તો આપણે રોકી નથી શકતા, પણ એનું સોલ્યુશન છે આ નિયોડિયમ બાયોમેગ્નેટ. અને આ વસ્તુનો ઉપયોગ કરી જો આપણા જીવનમાં લઈ લઈએ તો આજે આ પૃથ્વીના 5મા અમૂલ્ય તત્વની કમી આપણા શરીર સુધી પૂરી થાય છે. તો આજે રિસ્ટાર્ટ ન્યૂ લાઈફ પ્રાઇવેટ લિમિટેડ કંપની તમારા માટે એક એવી જબરજસ્ત પ્રોડક્ટ આવી છે જેમાં તમારે સમય ના આપો, મહેનત ના કરવી. કંપનીએ બનાવી છે બાયોમેગ્નેટિક મેટ્રેસ. એક મેટ્રેસ જેની અંદર હાઈ ફ્રીક્વન્સી બાયોમેગ્નેટ લાગેલા છે. આ મેટ્રેસને તમે એક વખત બેડ ઉપર પાથરી દો એટલે તમારે જિંદગીને યાદ કરવા જરૂર નથી. 24 કલાકમાંથી કમસે કમ 7 થી 8 કલાક તમે આ મેટ્રેસ ઉપર સુવાના ને રાતે 12 વાગે જાવ, 2 વાગે જાવ, તમે યાદ કરવું પડશે તમારે કોના ઘેર કોના ખાતાનું ભાવ. આપણે આપણા ઘરના ખાતાનું કોનું ભાઈ. એટલે તમે જેવા ઊંઘી જશો એટલે આ કવર સાથે છે અને આ બાયોમેગ્નેટિક મેટ્રેસ છે. 3x6 ની અંદર હાઈ ફ્રીક્વન્સી બાયોમેગ્નેટ લાગેલા છે. તો આને સુઈ જાઓ તમે એટલે ફ્લેક્ચર ઓફ સેકન્ડની અંદર તમારી બાયોમેગ્નેટિક થેરેપી તમારા શરીરને હિલિંગ કરવાનું શરૂ કરે. ટોપ ટુ બોટમ બ્લડ સર્ક્યુલેશનને પરફેક્ટ કરે. શરીરની અરબો ખરબો કોશિકાઓ સુધી ઓક્સિજન અને ન્યુટ્રિશન્સ પહોંચવાનું શરૂ થઈ જાય. શરીરના 78 ઓર્ગન જ્યાં સુધી ઓક્સિજન મળવું પહોંચવું જોઈએ બધું પહોંચવાનું શરૂ થઈ જાય. પ્રપોર્શનલ માત્રા પહોંચતી થઈ જાય. આપણી આંખોને ચોખ્ખું જોવા માટે 200 ml ઓક્સિજન વાળું લોહી પહોંચવું જોઈએ દર મિનિટે. બ્રેનને પોતાનું કામ કરવા માટે 750 ml ઓક્સિજન વાળું લોહી દર મિનિટે પહોંચવું જોઈએ. કિડનીને 1200 ml જોઈએ, લીવરને 1500 ml જોઈએ, હૃદયને 4 થી 5 લિટર જોઈએ. જે દરેક ઓર્ગનની ડિમાન્ડ છે એ ડિમાન્ડ પૂરી થાય. અને એના કારણે તમારા શરીરમાં જે અસંતુલન થયું છે, અસંતુલનનો મતલબ કોઈ વસ્તુ જરૂર કરતાં વધી જતી હોય તેને કંટ્રોલ કરે, કોઈ જરૂર કરતાં ઓછી બનતી હોય તેને વધારો કરે, જે શરીરને નેચરલ પોઝિશનમાં લાવે એટલે બેલેન્સ કરવાનું કામ કરે. આ થેરેપી એવી છે તમારા શરીરને નેચરલ શરીરમાં કન્વર્ટ કરે છે, કુદરતી રૂપ આપવાનું કામ કરે છે. જે કામ તમે યોગા, પ્રાણાયામ, એક્સરસાઇઝ, સાયકલિંગ, સ્વિમિંગ, રનિંગ કરીને તમારું શરીર નેચરલ પોઝિશનમાં આવે છે, એ જ કામ વગર મહેનત કે વગર સમય આપે માત્ર સૂતા થાય અને તમારું શરીર કુદરતી રૂપ લે તો સારું કહેવાય, બહુ સારું કહેવાય. સારું કહેવાય, બહુ સારું કહેવાય. આ એક ચમત્કારિક મેટ્રેસ, જે મેટ્રેસ ઉપર તમે પહેલી જ રાતે તમને ખબર પડતી છે કે આ મેટ્રેસની અંદર કેટલો પાવર છે. તો કુદરતી રૂપ આપવાનું બ્લડ સર્ક્યુલેશન પરફેક્ટ કરવાનું કામ બાયોમેગ્નેટિક મેટ્રેસ કરશે. તેના ફાયદા તમને શું છે, પણ આની સાથે બીજી 2 પ્રોડક્ટ પણ વાપરવું બહુ જરૂરી છે. બીજું છે આપણું બાયોમેગ્નેટિક વોટર એનર્જી પેડ. બાયોમેગ્નેટિક વોટર એનર્જી પેડ શું, કોઈ પણ પાણીની બોટલ ઉપર તમારે લપેટી દેવું. બસ એક આદત બદલવાની છે. રોજ 4 થી 5 લીટર પાણી આપણે પીએ છીએ. પાણી કેમ પીએ છીએ? કારણ કે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન હોય છે. ઓક્સિજન આપણા શરીરને ઓક્સિજન પ્રાપ્ત થાય છે પાણી પર, એટલે તરસ છીપાઈ શકે. પણ પાણીનું બીજું કામ શું છે? સફાઈ કરે. શરીરને ઉપરથી પણ પાણી સાફ કરે અને અંદરથી પણ પાણી સાફ કરે. ઉપરથી નાહીએ ધોઈએ એટલે સાફ થાય, અંદરથી પાણી આપણે બહાર કાઢી થાય. જેમ કે આજે આપણે સૌ પડી ગયું, બરાબર? તો આની સાથે શું, શરીરમાં જે ટોક્સિન છે, શરીરમાં જે એસિડ છે, શરીરમાં જે કંઈ ઝેર છે એ બધું પરસેવા માટે, પેશાબ માટે શરીરની બહાર નીકળતું. એટલે એને કહેવાય બોડી ડિટોક્સિફિકેશન. શરીરની સફાઈનું કામ કરવાનું કામ પાણી કરે છે. પણ મિત્રો, જે પાણી આપણે પીએ છીએ, જે પાણીની મોલેક્યુલ સ્ટ્રક્ચર થોડું હેવી છે. જ્યારે તમે ખાલી પેટે પાણી પીતું હોય તો તમને પેટમાં ભારે ભારે પાણી લાગતું હશે. ખાલી પેટે પાણી પેટમાં વાગતું પડશે. આવા તો અનુભવ થયા છે તમે જશો ને? કેમ? કારણ કે પાણીનું જે સ્ટ્રક્ચર છે હેવી છે. આવું હેવી પાણી શરીરમાં જાય છે ખરું, પણ પરસેવા માટે, પેશાબ માટે બહાર નીકળવામાં એને બહુ અઘરું પડે છે. અને એના કારણે પાણી પતલું થવું જરૂરી છે. તો આપણી પાસે જબરદસ્ત પ્રોડક્ટ છે બાયોમેગ્નેટિક વોટર એનર્જી પેડ. કોઈ પણ પાણીની બોટલ ઉપર તમે લપેટી દો એટલે અંદર ભરેલું પાણી એની પ્રોપર્ટી ચેન્જ થઈ જાય. એની પ્રોપર્ટીમાં 2 બદલાવ આવે. પહેલું થઈ જાય છે માઇક્રો ક્લસ્ટર. માઇક્રો ક્લસ્ટર કે જે 16-17 કણો હતા એ તૂટીને 4-4, 5-5 કણોમાં પતલું થઈ ગયું. બીજું થઈ જાય છે મેગ્નેટાઇઝ. માઇક્રો ક્લસ્ટર મેગ્નેટાઇઝ વોટર બની જાય છે. અને આ પાણી જ્યારે તમારા શરીરમાં જાય છે તો શરીરનું જે 70% ભાગ પાણી છે. તમારું વજન જો 100 કિલો હોય તો 70 કિલો ખાલી પાણી હોય છે. એ 70% ભાગને પણ માઇક્રો ક્લસ્ટર મેગ્નેટાઇઝ કરે છે. એનાથી થાય છે શું? એનાથી તમારા શરીરમાં જે ટોક્સિન છે, શરીરમાં જે કોલેસ્ટ્રોલ છે, શરીરમાં જે વધારાનો એસિડ છે, શરીરમાં જેટલું વજન છે એ બધું પરસેવા માટે, પેશાબ માટે તમારા શરીરની બહાર કાઢવાનું શરૂ કરે. ડે બાય ડે તમારું શરીર પ્યોર થતું જાય છે. જેટલું તમારું લોહી સાફ થાય, જેટલું તમારું પેટ સાફ રહે, જેટલું તમારું શરીર સાફ થશે એટલું બીમારીઓ તમારા શરીરથી દૂર રહેશે. યસ ઓર નો? તો બોડીને ડિટોક્સિફાઈ કરવાનું કામ પાણી કરે છે. માત્ર પાણી પીવાથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, કબજિયાત, 3-4 વખત જો તમે આંખોમાં છાપો તો તમારા નંબર પર જતા રહે, હેલ્થનો પ્રોબ્લેમ. આ જ એરિયાની અંદર સોરિયાસિસ જેવા સ્કિન પ્રોબ્લેમ, સોરિયાસિસ જેવો સ્કિન પ્રોબ્લેમ પણ સોલ્વ થયો છે મિત્રો. અને મિરેકલ એક્સપિરિયન્સ માત્ર પાણી કરે. પાણીની અંદર કશું નથી રાખવું, માત્ર પાણીને બહારથી માઇક્રો ક્લસ્ટર મેગ્નેટાઇઝ કરવાનું છે. બસ આ પેડ લપેટી દો કોઈ પણ સારી બોટલ ઉપર, પ્લાસ્ટિકની, કાચની, સ્ટીલની, તાંબાની, જે તમે વાપરતા હોય
એ બોટલ તમે ઇલેક્ટ્રિક અંદર ભરીને પાણી પીઓ. આટલું કરવાથી તમારું બોડી પ્રોપરલી ડિટોક્સિફાઈડ થશે. તો બીજી પ્રોડક્ટ છે આપણે. ત્રીજી પ્રોડક્ટ છે જે આપણને અદૃશ્ય શત્રુથી બચાવે છે. એક અદૃશ્ય શત્રુ જે આપણા શરીરની શક્તિ થઈ જાય છે. જેટલી રોટલી ખાધી હોય, આપણે એનર્જી પ્રાપ્ત કરી હોય, જેટલી સારી ઊંઘ લઈને એનર્જી પ્રાપ્ત કરી હોય આ શરીર, એની 50% એનર્જી એક અદૃશ્ય શત્રુ થઈ જાય છે. અને શત્રુનું નામ બધા લોકો છે, એનું નામ છે રેડિયેશન. શું નામ છે એનું? ક્યાંથી નીકળ્યા ભાઈ સાહેબ? મોબાઈલથી. મોબાઈલના મોટા મોટા કામો. આજે લોકો ઘરવાળી વગર રહી શકે, મોબાઈલ વગર આ પડે. કારણ કે મોબાઈલ વગર કોઈને ચાલે એવું પણ જેવું તમે ખાલી હેલો બોલો છો, તમારા શરીરની 50% એનર્જી ઓછી થઈ જાય. અને આ એનર્જી ઓછી થવાના કારણે શું થાય? કુદરતે આપેલી એક અમૂલ્ય શક્તિ, જેને આપણે રોગ પ્રતિકારક શક્તિ કહીએ છીએ, ઇમ્યુનિટી પાવર કહીએ છીએ, એ પણ તાત્કાલિક ઘટી. રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય. તમને ખબર છે શું? તમને ખબર છે કોવિડ સમયની અંદર જે લોકોની ઇમ્યુનિટી પાવર, રોગ પ્રતિકારક શક્તિ ઘટી, બધા કોવિડ પોઝિટિવ થયા હતા. નથી અને સમયમાં જતા નહીં. તો જેવું રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય, બાજુમાં ઘટલો માણસ છીપ પણ ખાય તો પણ શરદી ઉધરસ થઈ જાય. થોડું વાતાવરણ બદલાઈ જાય. વાતાવરણ કેટલાની જરૂર છે? 2 વ્યક્તિ આવવાથી તમારા બિઝનેસ સ્ટાર્ટ થાય. તમારા કહેવાથી, તમારા વિશ્વાસથી 2 વ્યક્તિએ પ્રોડક્ટ પરચેસ કરી, બરાબર. પછી એને શીખવાડવાનું છે ઈચ 1 ઈચ 2. ઈચ 1 ઈચ 2 ફોર્મ્યુલા શું છે કે 2 વ્યક્તિને આપણે શીખવાનું કે તમારી નીચે પર કેવી રીતે 2 લાવવા. આવી રીતે 2 વ્યક્તિ આવવાથી તમારી 2 ટીમ બને છે. એક ડાબી ટીમ, એક જમણી ટીમ ઊભી થાય છે. અને દરેક વ્યક્તિ પોતાના 2 બનાવો છે તો તમારી ડાબી ટીમ દિવસે દિવસે વધતી જાય છે, જમણી ટીમ પણ દિવસે દિવસે વધતી જાય છે. દરેક વ્યક્તિ જોડાનારો વ્યક્તિ કોઈ પણ એક પેકેટ લઈ શરૂ કરે. કોઈ 25 કિલો લેશે, કોઈ 50 કિલો લેશે, કોઈ 100 કિલો લેશે, જેને જેવું જોતું છે પેકેટ લેશે. બરાબર. અને પેકેટ લેવાથી તમને શું ફાયદો થશે? તમારી લેફ્ટ ટીમમાં જે બિઝનેસ થશે, તમારી રાઈટ ટીમમાં જે બિઝનેસ થશે, અને બંને ટીમનો બિઝનેસ મેચ થશે, જે પોઈન્ટ મેચ થશે, એ પોઈન્ટ મેચિંગ ઉપર કંપની તમને બોનસ આપશે. તો સૌથી પહેલું બોનસનું નામ છે એસટીડી બોનસ, એટલે સેલ્સ ટર્નઓવર બોનસ. સેલ્સ ટર્નઓવર બોનસ શું છે કે મિનિમમ ડાબી ટીમમાં 1 ટીવી, જમણી ટીમે 1 ટીવી મેચ થાય. મિનિમમ એક ટીવી મેચ થાય તો 10 રૂપિયાનો લોજિક સેટ કર્યું છે. પણ 1 ટીવીની પ્રોડક્ટ છે. આપણી પ્રોડક્ટ મિનિમમ 10 ટીવી છે. 10 ટીવી લેફ્ટમાં, 10 ટીવી રાઈટમાં જો તમારો બિઝનેસ મેચ થાય છે તો તમારા એકાઉન્ટમાં 100 રૂપિયા બોનસ આવે છે એસટીડીમાં. બરાબર. જોઈનિંગ કરીને 25 ટીવી વાળો, 25 ટીવી લેફ્ટમાં, 25 ટીવી રાઈટમાં બિઝનેસ થયો. ડાબી ટીમ ગમે ટીમ ગમે ત્યાં થાય, આડું ઊભું ત્રાસું ગમે ત્યાં થાય, અનલિમિટેડ ડેપ્થમાં ગમે ત્યાં થાય. 25 ટીવી મેચ થયા, તમારા ખાતામાં 50 રૂપિયા આવે. 50 ટીવી મેચ થયા 500 રૂપિયા આવે. 75 ટીવી મેચ થયા 750 રૂપિયા આવે. 100 ટીવી મેચ થયા 1000 રૂપિયા આવે. 200 ટીવી મેચ થયા 2000 આવે. 500 ટીવી મેચ થયા 5000 રૂપિયા આવે. 700 ટીવી 7000 રૂપિયા આવે. અને મેક્સિમમ 800 ટીવી મેચ થાય તો 800 ટીવીના 8000 રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં આવે. પણ આ લિમિટ છે, મર્યાદા છે. મર્યાદા માત્ર 12 કલાકની છે. કેટલા કલાકની? 12 કલાક. ભગવાને કેટલા કલાકનો દિવસ આપ્યો મને? સિસ્ટમ રિસ્ટાર્ટની સિસ્ટમ 2 સ્ટેપમાં કામ કરે છે. રાત્રા બારથી બપોરના બાર અને બપોરના બારથી રાત્રા 12 કલાકમાં મિનિમમ તમારા 25 ટીવી મેચ થયા હોય તો 250 રૂપિયા બોનસ મળે. 10 ટીવી મેચ થાય તો 100 રૂપિયા મળે મિનિમમ. અને મેક્સિમમ 800 ટીવી મેચ થાય તો 8000 રૂપિયા તમને આપે. પણ જેવી સાયકલ બદલે જાય બીજા 12 કલાક એટલે ફરીથી પાછા 10 ટીવીથી લઈને 800 ટીવી સુધીનું મેચિંગ ફરીથી થાય. અને એમાં પણ મેક્સિમમ તમારી ટીમ વધતી જતી છે એટલે ટીવી વધતા જ જવાના. અને 800 ટીવી મેચ થઈ ગયા એટલે તમારા ફરીથી આગળ કરતા. એટલે રોજના તમારા એકાઉન્ટમાં 16000 રૂપિયા આવે તો મહિનાના 4,80,000 રૂપિયા તમારા એકાઉન્ટમાં આવે. આ બોનસ તમારા ખાતામાં માત્ર 2% ટીડીએસ કપાઈ અને ચોખ્ખું બોનસ આવશે. 100 રૂપિયા તમારું બોનસ મળે એટલે તમારા ખાતામાં 98 રૂપિયા, 2 રૂપિયા તમારા પાન કાર્ડ પર ગવર્મેન્ટમાં ટીડીએસ ભરવું, કંપનીએ ભરવું પડે. એ તમે વર્ષે રિટર્ન ફાઇલ કરીને તમારા ઘરે પાછો આવી એટલે 100% પૈસા તમને મળે. એમાં કોઈ એડમિટ ચાર્જ નથી, કશું જ નથી. તો આ પૈસા તમારા એકાઉન્ટ આવી શકે છે. આ પહેલું બોનસ છે જેને આપણે સેલ્સ ટર્નઓવર બોનસ કહીએ છીએ. જે રોજનું તમે 16,000 મેક્સિમમ 4,80,000 રૂપિયા મહિનાના કમાઈ શકો. પણ આના પછી બીજી આ બિઝનેસમાં બીજું બિઝનેસ પણ ગણાય છે. બીજું મેચિંગ ગણાય છે રીપર્ચેસ. કંપનીના સિસ્ટમ પ્રમાણે જો તમારે રિવોર્ડ જોતા હોય, તમારે રેકોગ્નિશન જોતું હોય તો કંપની કે મહિનામાં 1 વખત તમારે 10 ટીમનું રીપર્ચેસ તમારે કરવાનું, તમારી ટીમને પણ કરાવવાનું. તો આ નવા જોઈનિંગનો બિઝનેસ જો આવશે તો સાથે સાથે રીપર્ચેસ બિઝનેસ. માનો તમારી ડાબી ટીમમાં કોઈ એક વ્યક્તિએ 10 ટીમનું રીપર્ચેસ કર્યું, જમણી ટીમમાં 10 ટીમનું રીપર્ચેસ કર્યું, તમારા ખાતામાં સીધા 100 રૂપિયા આવી. કારણ કે 10 ટીમ મેચ થવાથી 100 રૂપિયા મળે. માનો લેફ્ટમાં તમારા 10% રીપર્ચેસ કર્યું, રાઈટમાં 10% રીપર્ચેસ, જોડાનારા વ્યક્તિઓ રીપર્ચેસ કરે છે તો તમારા ખાતામાં 1000 રૂપિયા બોનસ મળે. 25 લોકો રીપર્ચેસ કર્યું, 2,500 રૂપિયા બોનસ મળે. 50 લોકો કરી લીધું, 5,000 રૂપિયા મળી. અને 80 લોકો લેફ્ટમાં, 80 લોકો રાઈટમાં રીપર્ચેસ કરે છે. એક પણ વ્યક્તિ નવો નથી જોડાતો, ખાલી લેફ્ટ ટીમમાં 80 લોકો, રાઈટ ટીમમાં 80 લોકો રીપર્ચેસ કરે તો પણ તમારા ખાતામાં 8,000 રૂપિયા બોનસ મળે. બંને સાયકલમાં માલિક ખાલી રીપર્ચેસનો બિઝનેસમાં આવશે ને તો પણ રોજના 16,000 રૂપિયા તમારા એકાઉન્ટમાં આવવાના. નવી ટીમ ના જોડાય, ખાલી જૂની રીપર્ચેસ પણ કરશે ને
તો મિત્રો હું આવી ગયો છું નેટવર્ક માર્કેટમાં ગયો હતો. નેટવર્ક માર્કેટ એમાં ગયો તો દવાનું છે બધું એ હતું, એમાં ગયો તો દવાનું બધું તમને દવાઓ મળે આવું બધું કંઈક હતું. તમે વિડીયો જોયો દેશે ખબર પડી છે. મિત્રો કોમેન્ટ કરજો. દવાનું જ છે. તો જય માતાજી. તમારો વિડીયો સારો લાગ્યો હોય લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો મિત્રો. જય માતાજી.